આપણે ઘણા દર્દી આવતા હોય છે, ઘણી વખત લાગ્યા પછી, ઘણી વખત દુખાવા માટે. એની મેઇન કમ્પ્લેન હોય છે કે આપણે આમાં ઠંડો પાણીનો શેક કરવો કે ગરમ શેક કરવો. હવે ઠંડો અને ગરમ શેક એ બંનેના અલગ અલગ ફાયદા છે. ઠંડા શેકથી શું થાય કે લોહીની નસું સંકોચાય, એટલે સોજો ઘટે અને લોહીનું પ્રમાણ ઘટે. ગરમ પાણીના શેકથી શું થાય એનું સાયન્ટિફિક રીઝન છે કે ગરમ શેક કરીએ એટલે લોહીની નસું જે છે એ પહોળી થશે, એટલે લોહીનો પ્રવાહ વધશે. તો હવે એ ડિસાઇડ કઈ રીતે કરવું? તો જ્યારે આપણને લાગ્યું હોય છે કે એક્સિડન્ટ થાય, પડ્યા છીએ, તો ત્યારે કયો શેક કરવો? તો ત્યારે તાત્કાલિક માટે ઠંડો શેક સારો. કેમ કે જો ત્યાં ઠંડો શેક કરશું તો લોહીની નસું સંકોચાશે, તો સોજો આવતો અટકશે, દુખાવો ઘટશે. હવે એવી જ રીતે અમુક જૂના દુખાવા હોય છે, તો જૂના દુખાવામાં લોહી ઘટી ગયું હોય, અમુક સ્નાયુને લોહી ન મળતું હોય, વાહું દુખતો હોય, કમર દુખતી હોય, તો એમાં આપણે લોહીનું પ્રમાણ સ્નાયુને વધારવા માટે ગરમ શેક સારો. તો એમાં ઘણી વખત ડૉક્ટરો તમને પછી બંને ઘણી વખત અલગ અલગ ડૉક્ટરો સલાહ આપતા હોય છે. એ એના આધારે આપતા હોય છે કે તમારે જે પર્ટિક્યુલર સાઇટનો દુખાવો છે ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધારવાની જરૂર છે કે ઘટાડવાની જરૂર છે. એટલે ઘણી વખત બંને શેક કરવાનું કહેતા હોય છે. તો ઠંડા શેકથી સોજો ઘટશે, ગરમ શેકથી ત્યાં લોહીનું સર્ક્યુલેશન વધશે. તો એ ડૉક્ટર ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે તમારા કેસમાં તમારે કેસ ટુ કેસ ડિપેન્ડ હોય છે. પણ જનરલી તમે એવું સમજી લ્યો કે તમારે જો લાગ્યું છે, પડી ગયા છો, તો તાત્કાલિક માટે તમે ઠંડો શેક કરો તો સારું. એવી રીતે કોઈ જૂના દુખાવા છે, કમરનો દુખાવો છે, તો એના માટે તમારે ગરમ પાણીનો શેક સારો. પગ મચકોડાઈ ગયો છે તો તાત્કાલિક માટે ઠંડો શેક સારો.